નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે જામનગરથી. તો જામનગરમાં ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ છે. જ્યાં જણાવી દઈએ કે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં દરમિયાન એલસીબી સ્ટાફના બળવંતસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઈ બ્લોચ તથા ઋષિરાજસિંહ વાળાને સંયુક્ત રીતે ખાનગી બાતમીદારોથી બાતમી મળી હતી. જ્યારે જામનગર તાલુકાના કનસુમરા ગામની સડિયાલ પુલ પાસે આવેલ આર્ય એસ્ટેટમાં આવેલા ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં અરુણ ઉર્ફે કાલી, સીતારામ સોની, જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, મહિપાલસિંહ આશીષસિંહ રાણા, કિશનસિંહ શેખાવત સાથે મળી આલ્કોહોલ સ્પ્રિટ કલર પ્રવાહી પાણીમાં ભેળસેળ કરી અને ભારતીય બનાવટનો વિદેશી દારૂ બનાવી રહ્યા છે. ત્યારે દારૂનું વેચાણ કરવા અંગે ગજેન્દ્રસિંહ જાડેજાવાળા સાથે મળી અને ઇંગ્લિશ દારૂની ફેક્ટરી ચલાવતા હોવાની બાતમીના આધારે ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં પોલીસ ટીમ દ્વારા રેડ કરી હતી. અને ત્યારે સદરહુ જગ્યાએથી આરોપીઓ અરુણ ઉર્ફે કાલી, સીતારામ સોની ને પાડી જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, મહિપાલસિંહ આશીષસિંહ રાણાને પકડી પાડી હતી. જણાવી દઈએ કે તેમજ આ જગ્યા પરથી સ્પ્રિટ ફ્લેવર કલર મિશ્રણ કરી અને ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવેલા જથ્થો, આલ્કોહોલ સ્પ્રિટ બોટલમાં લગાડવાના સ્ટીકર, કાળા કલરનું પ્રવાહી અને મોબાઈલ ફોન, 4 વ્હીલ વગેરે કુલ ₹8,23,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને તેમજ પોલીસ આ બધા આરોપીઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. पंचकोसी बी डिवीजन पुलिस स्टेशन में दारूनी एक फैक्ट्री जे पकड़ावવામાં આવેલ છે અને હું એલસીબીને બધાઈ આપું છું કે એક સરસ કામગીરી કરી છે અને એલસીબીના પીઆઈ લગારિયા અને એલસીબીના પીએસઆઈ સીએમ કાંટલિયા અને પીએન મોરી અને તમામ એલસીબીના સ્ટાફ દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે. આ જે આખી ઘટના છે આમે एक पंचकोसी बी डिवीजन पुलिस स्टेशन ना क्षेत्र में विस्तार में एक दारूनी एक फैक्ट्री त्या टीन शेड लईने भाड़ा पर अने चालू करवामां आवेल हती अने आमे 3 लोको अने आमे जे मुख्य जे आरोपी है अरुणभाई उर्फे काली, सीताराम सोनी आ एक नेपाली है अने आने द्वारा आने ऊपर પહેલાંથી પણ ઘણા બધા જે પ્રોહિબિશનના ગુના છે આને દ્વારા આ ફેક્ટરી ચાલુ કરવામાં આવેલ હતી. અત્યારે ટોટલ 3 આરોપીઓને પકડવામાં આવેલ છે. અરુણભાઈ ઉર્ફે કાલી, સીતારામ સોની અને મહિપાલસિંહ આશીષસિંહ રાણા, ઉંમર 34, રામેશ્વર નગર, જામનગર અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, રામેશ્વર નગર, જામનગર. એ 3 આરોપી અત્યારે પકડવામાં આવેલ છે અને 2 આરોપી અત્યારે ફરાર છે. જે 2 આરોપી ફરાર છે આમે કિશનસિંહ શેખાવત એ જયપુર રાજસ્થાનના નિવાસી છે અને બીજા ગજેન્દ્રસિંહ જાડેજા એ જામનગરના એ ઇંગ્લિશ દારૂના વેચાણ કરવા છે. આ જે ટોટલ આમે જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આના જે વિવરણ છે એવું છે એલ્કોહોલ સ્પ્રિટ, જેથી એ લોકો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂની જે બોટલ છે એ લગભગ 30,000ની એલ્કોહોલ સ્પીડથી ભરેલા 2 મોટા બેરલ, જેમાં એકની જે કેપેસિટી છે આ 400 લીટર છે, તો 2 સ્પીડના એવા જે ભરેલા જે બેરલ છે એ મળ્યા છે. આમે ટોટલ 800 લીટર જેની કિંમત લગભગ 3,20,000 અને જે આ સ્પીડથી જે દારૂ જે શરાબ બનાવવાનો જે કેમિકલ છે આ એ લગભગ 40 લીટર જેની કિંમત ₹8,000 છે. અને આ જે શરાબ છે આમે અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે આના અલગ અલગ રંગ લાવવા માટે અલગ અલગ જે કેમિકલ યુઝ થતો હતો. આની જે લગભગ 10 લીટર, આની કિંમત 2,000. ફિનાઇલની જે બોટલ છે એ લગભગ 1,200 બોટલ છે અને આની કિંમત લગભગ 84,000. અને એક કાર જેની કિંમત લગભગ 3 લાખ, 4 મોબાઈલ ફોન અને દારૂની જે અલગ અલગ બ્રાન્ડની જે લોકો બોટલ બનાવે આ બોટલને સીલ કરવા માટે જે મશીન એ લોકો યુઝ કરતા હતા, આ એક મશીન અને એ જે ડ્રમ જે બેરલ મૂકેલા હતા આ બેરલમાં જે રીતે એ લોકો આમે કેટલી ક્વોન્ટિટીનો સ્પ્રીટ છે આના માપ માટે જે એક એલ્કોહોલ મીટર અને પ્લાસ્ટિકની પાણીની ટાંકી, આની એક 2 ટંકી મળી છે. આની કિંમત ₹5,000 અને ઇંગ્લિશ દારૂ રાખવા માટેની બોક્સ
જે લગભગ 220 બોક્સ મળ્યા છે અને ઇંગ્લિશ દારૂની બોટલના સીલ માટેના ઢાંકણા લગભગ 6600 મળ્યા છે અને ઇંગ્લિશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટિકની ખાલી બોટલો લગભગ 200 અને ઇંગ્લિશ દારૂ ભરવા માટે પ્લાસ્ટિકના પાઉચ 2575 અને ઇંગ્લિશ દારૂના ઉઠાવની પેટીઓ ઉપર પ્લાસ્ટિકના સ્ટીકરોની પટ્ટીઓ એ લગભગ 100. યાની અલગ અલગ બ્રાન્ડની એ લોકો ત્યાં શરાબ બનાવતા હતા અને આ જે શરાબ બનાવવાનો આમે કઈ રીતે સ્પીડ રાખવાનો છે, કઈ રંગ નાખવાનો છે, આવો આખો જે કામ